ઓમ નમઃ શિવાય. આજે આપણે ધ્યાન કરીશું કે આપણે ભૌતિકમાં રહીને આ શરીરમાં ઘણી દુઃખ દર્દ પીડાઓ હોય છે. એ પીડાઓને ધ્યાનમાં જઈને કઈ રીતે આપણે રિલીઝ કરી શકીએ, કઈ રીતે ભૌતિકમાં આ જે સ્થૂળ દેહમાં દર્દ હોય છે એ દર્દને ધ્યાનમાં એ જગ્યા ઉપર જઈ અને એને તમે પૂરું રિલીઝ કરી શકો, એના ઉપર આપણે ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીને પ્રાર્થના કરીશું અને પૂર્ણ રૂપે સમગ્ર ગુરુ તત્વની સાથે સિદ્ધો સંતોને પણ આહ્વાન કરીશું કે આપ પણ આવો અને અમારી ઉર્જા, અમારી ચેતના જાગૃતિમાં અમને સહાયક બનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. તો પોતાને આજે આપણે શ્વાસ દ્વારા ભૌતિક આ દેહ છે એમાં માનો આપણને ક્યારેક કોઈ પીડા છે અને એ દર્દને કઈ રીતે રિલીઝ કરવું, એના માટે આજે આપણે ધ્યાન કરીશું. તો ચશ્મા કાઢી નાખવાના છે અને પૂર્ણ હાથને ક્રોસ કરી, લેગને ક્રોસ કરી અને સુખાસન જે પણ સ્થિતિમાં તમને કમ્ફર્ટ હોય એ રીતે મૂલબંધ લગાડી અને ધ્યાન કરવાનું છે. ધીરે ધીરે પોતાના આ સ્થૂળ દેહને છે ને ધ્યાનમાં ઉતરીએ ને ત્યારે એ દેહમાં એક ચીટીઓ ભરવાનો આવી રીતે, એટલે તમને ખબર પડશે આવી રીતે કે તમે કેટલા પોતાના આંતરિક જો એ દર્દ તમને અનુભવ થાય તો માનવું કે હજી તમારી એ યોગસ્થ સ્થિતિ પૂર્ણ રૂપે જાગૃત નથી થઈ. તો પૂર્ણ રૂપે જાગૃત થવા માટે આપણે આજે આ પોતાનું મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ અને પોતાના દર્દમાંથી કઈ રીતે મુક્ત થઈ શકીએ. તો બંને નાસિકાઓથી શ્વાસ દ્વારા અંદર ઉતરતા ઉતરતા મારા જે દર્દ છે એ તો મારા શરીરમાં છે, અંદર તો પરમ પિતા પરમાત્માની બ્રહ્માંડની દિવ્ય ઉર્જા છે. હું પરમાત્માનો દિવ્ય અંશ છું અને એ દિવ્ય ઉર્જા મારી અંદર દિવ્યતાથી પ્રવાહિત થાય છે. તો ધીરે ધીરે ધ્યાનસ્થ સ્થિતિમાં અંદર ઉતરતા અનુભવ કરો. શરીરના કોઈ પણ ભાગમાં જ્યાં તમને દુઃખ છે એ દુખતી જગ્યાએ જરાક એક કહેવાય ને કે એક ચીટોટી કાઢો, એક ચીંટીઓ ભરીને જોવો અને જો તમે નાસિકા દ્વારા શ્વાસ લેતા લેતા અંદર ઉતરીને પૂર્ણ રૂપે પોતાના સ્થૂળ દેહથી અલગ થઈ ગયા છો તો તમને એ ચીટીઓ ભરવાનો અનુભવ નહીં થાય. જેવી રીતે તમારા ઘરના ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે અને પાવર વયો ગયો હોય ત્યારે એ તમે કેટલી બી સ્વિચ ઓન ઓફ કરો પણ પાવર કટ હોય તો એ ચાલુ નહીં થાય. એવી જ રીતે જ્યારે આપણે દેહથી જોડાઈએ, પાવર આવી ગયો એટલે ઓટોમેટિક લાઈટ પંખા બધા ઉપકરણો ચાલુ થઈ જશે. એવી જ રીતે આપણે ભૌતિકમાં જોડાશું તો એ દર્દની અનુભૂતિ થશે અને એ ધ્યાનસ્થ સ્થિતિમાં હશું તો કોઈ દર્દ અનુભવ નહીં થાય. તો ખૂબ ઊંડાણમાં ઉતરતા જાઓ, એક સહજ ભાવથી પૂર્ણ રૂપે ઊંડાણમાં ઉતરતા જાઓ અને આજે પૂર્ણ રૂપે તમે મુક્ત છો. પરમ પિતા પરમાત્માની દિવ્ય ઉર્જા હર શ્વાસની સાથે ઊંડાણમાં ઉતરતા
જેટલા આ દેહથી દૂર તમે પોતાને અનુભવ કરશો એટલી જ તમારી ભૌતિકથી તાદમયતા અલગ થશે. એક સહજ ભાવ સાથે ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો અને હું પરમપિતા પરમાત્માની દિવ્ય સંતાન છું. એક છેડો પરમપિતા પરમાત્માના હાથમાં છે. નાસિકા દ્વારા જે શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો, બીજો તમારી અંદર તમારી આંતરિક સૂક્ષ્મ ઉર્જામાં જે પ્રાણ ઉર્જા એની અંદર છે, અનુભવ કરો અને હર શ્વાસની સાથે તમે ઓર ઊંડાણમાં ઉતરતા જાઓ છો. મૂલ બંધ લગાવીને કમર બિલકુલ સીધી, એકદમ સહજ ભાવથી, બિલકુલ સહજ થઈને ફક્ત પોતાની આંતરિક ઉર્જાઓ સાથે ધીરે ધીરે ઊંડાણમાં ઉતરતા જેટલા તમે સ્થૂલથી અલગ થશો એટલી જ દિવ્યતા પોતાની અંદર અનુભવ કરી શકશો. એટલી જ દિવ્યતા પોતાની અંદરમાં અનુભવ કરી શકશો. એક સહજ ખૂબ ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. જેટલા આ શરીરની તાદમયતાથી અલગ થશો, બધો જ પ્રભાવ આ નાટકનું છે જે આપણા અંતરમાં પડેલો માનસિક હતો, ભાવનાત્મક હતો કે શારીરિક હતો, એ સ્ટેજના પ્રભાવથી તમે દૂર થઈ ગયા છો. પોતાના મૂળ સ્વરૂપ સાથે કનેક્ટ, ઊંડાણના એના પરમ આનંદમાં પૂર્ણ સ્વસ્થ અને એ સ્વસ્થ તાદમયતાથી ધીરે ધીરે ઊંડાણમાં જોડાતા જાઓ છો અને પરમ આનંદની અનુભૂતિ લઈ રહ્યા છો. એ દિવ્યતાથી અનુભવ કરો. જેટલા તમે સ્થૂલ દેહથી અલગ થશો એટલું માનસિક, શારીરિક કે ભાવનાત્મક જે કંઈ પણ કષ્ટ તમને હતું ભૌતિકમાં, સ્થૂલ દેહમાં, એ બધું ધીરે ધીરે સૂક્ષ્મમાં જોડાતા રિલીઝ થઈ જાય છે અને પૂર્ણ રૂપે તમે સ્વસ્થ, તંદુરસ્ત અનુભૂતિ કરી રહ્યા છો. અનુભવ કરો અને જેટલી પાછી અંદર શ્વાસ જશે એટલા જ તમે ઊંડાણમાં ઉતરતા જશો. એટલા જ ડીપ ધ્યાનમાં તમે ઉતરતા જશો. ઓર ઊંડાણમાં કમર બિલકુલ સીધી રાખજો અને ખૂબ ડીપ બ્રીથ લેતા ઊંડાણમાં ધ્યાન કરતા જજો. સકલ બ્રહ્માંડની સિદ્ધોની અને ગુરુ તત્વની ઉર્જા આપને પૂર્ણ રૂપે સહાયક છે. પૂર્ણ પોતાના સૂક્ષ્મમાં અને શરીરમાં જ્યાં દર્દ હતું, તમારા ગોઠણમાં, પગના પંજામાં કે કોઈ પણ ઓર્ગન્સમાં, એ સ્થાન પર તમે જાઓ અને ત્યાં આગળ જઈ પોતાના સૂક્ષ્મમાં અને પૂર્ણ રૂપે એ દર્દને રિલીઝ કરવા પ્રયત્ન કરો. પૂર્ણ રૂપે ધ્યાનસ્થ સ્થિતિમાં
और ઊંડી શ્વાસ ભરતા ભરતા પૂર્ણ રૂપે રિલીઝ કરવા પ્રયત્ન કરવાના છે. ઊંડી ઊંડી શ્વાસ ભરી રહ્યા છો તમે. ઓર ગહેરાઈમાં દરેક બંધનથી મુક્ત પૂર્ણ દિવ્ય હું સચ્ચિદાનંદ આત્મા પરમપિતા પરમાત્માનો દિવ્ય અંશ અનુભવ કરો અને ઓર ઊંડાણ ઊંડાણમાં જઈ રહ્યા છો. જેટલી તમારી પીડા હતી એ બધી જ મુક્ત થતી જઈ રહી છે. તમે પૂર્ણ રૂપે સ્વસ્થ, પૂર્ણ રૂપે પીડા મુક્ત. તમે નિરીક્ષણ કરો પોતાના શરીરથી તમે અલગ થતા જાઓ છો અને ઊંડાણ ઊંડાણમાં નિરીક્ષણ કરો ઊંડાણ ઊંડાણમાં નિરીક્ષણ કરો જેટલા તમે શરીરથી અલગ થાઓ છો એટલી જ દિવ્યતા તમારી અંદર એ તાદમયતા સાથે કનેક્ટ થઈ રહી છે. ઓર ડીપ જઈ રહ્યા છો તમે. અનુભવ કરો ઊંડાણ ઊંડાણ ઊંડાણમાં તમે એક સહજ ભાવ સાથે પૂર્ણ સહજ ભાવ સાથે જઈ રહ્યા છો પોતાના દિવ્ય ધ્યાનસ્થ સ્થિતિમાં અને પૂરી સ્થૂલથી તાદમયતા હટે અને સૂક્ષ્મમાં પૂર્ણ રૂપે લીન. બિલકુલ કમર સીધી રાખો. ઊંડાણમાં જઈ રહ્યા છો. ઊંડાણ ઊંડાણમાં જઈ રહ્યા છો. ઓર ગહેરાઈમાં તમે ઊંડાણ ઊંડાણમાં જઈ રહ્યા છો. બિલકુલ શાંત, સ્થિર. બંને નાસિકાઓથી શ્વાસ લેતા હર આવતી હર જતી શ્વાસ જેટલી શ્વાસ અંદર જાય છે એટલી જ વધુ ડીપ 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 થતી જાય છે. એટલા જ ઊંડા શ્વાસ સકલ બ્રહ્માંડની ઉર્જા પૂર્ણ નાસિકા દ્વારા તમારી ભીતર પ્રવાહિત થતી અનુભવ કરો. બિલકુલ શાંત અને દિવ્ય ધ્યાનસ્થ સ્થિતિમાં એ દિવ્ય ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ ઉર્જાને અનુભવ કરો. અને ધીરે ધીરે હજી ઊંડા હજી ઊંડા હજી ઊંડા જઈ રહ્યા છો. પૂર્ણ ઉર્જાને અનુભવ કરતા કરતા ઓર ગહેરાઈમાં તમે પૂર્ણ રૂપે પોતાના સૂક્ષ્મમાં કનેક્ટ, સ્થૂલથી બિલકુલ અલગ
બિલકુલ ઊંડાણ ઊંડાણમાં, એટલા ડીપમાં ઉતરી ગયા છો, કેટલા દૂર નીકળી આવ્યા, કોઈ સ્પર્શ નહીં, કોઈ અન્ય અનુભૂતિ નહીં, ફક્ત પરમ આનંદ, બિલકુલ શાંત, અને પૂર્ણ રૂપે ઉર્જા તમારી અંદર વધતી જઈ રહી છે, વધતી જઈ રહી છે. તમે એટલા ઊંડાણમાં ઉતરી ગયા છો, એ પીડાની અનુભૂતિથી દૂર, કેટલા બધા દૂર નીકળી ગયા છો, કોઈ દર્દની અનુભૂતિ નહીં, કોઈ જ ઓર અનુભૂતિ નહીં, ફક્ત પરમ આનંદની અનુભૂતિ. અનુભવ કરો. એટલા દિવ્ય અંતરમાં ઉતરી ગયા છો, પરમ આનંદની અનુભૂતિ કરતા 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 ઓર અંદર અંદર એક શુદ્ધ ચેતના, જેટલા તમે શાંત ઉર્જાને અનુભવ કરશો, એટલું જ પોતાનું દિવ્ય આત્મનિરીક્ષણ કરી શકશો. અને એટલા આનંદથી ભરાતા જશો, પૂર્ણ આનંદથી ભરેલી ઉર્જા હર શ્વાસ સાથે એટલી જ વધુ ઊંડી જઈ રહી છે. અનુભવ કરો. હર શ્વાસ સાથે એટલી જ અંદર જઈ રહી છે. અનુભવ કરો. ઊંડા, એકદમ શાંત. કમર બિલકુલ સીધી રાખો અને પૂર્ણ ધ્યાનસ્થ સ્થિતિમાં પોતાના સૂક્ષ્મમાં આંતરિક ઉર્જા સાથે કનેક્ટ, ઓર ડીપ જતા જઈ રહ્યા છો. અને પરમ આનંદમાં, પૂર્ણ ઉર્જામાં ભરાતા જઈ રહ્યા છો. પરમ આનંદની ઉર્જા તમારી અંદર ભરાતી જઈ રહી છે. એક અલૌકિક અનુભૂતિ. એક દિવ્ય અદ્ભુત અલૌકિક અનુભૂતિ તમને થઈ રહી છે. ઊંડાણમાં જઈ રહ્યા છો તમે. શુદ્ધ ચેતનાથી ભરેલા, એકદમ શાંત.
પૂરા સ્થિર થઈ ગયા છો, એકદમ શાંત. પરમ આનંદની અનુભૂતિ તમારા અંતરમાં થઈ રહી છે. અનુભવ કરો. એકદમ શાંત શાંત તમે થતા જાઓ છો. એક શુદ્ધ ચેતના બની ગયા છો. અને અહીંથી જ એક હીલિંગ પાવર, તમે પૂર્ણ શુદ્ધ ચેતના બની ગયા છો અને પૂર્ણ સ્થિર થઈને એકદમ સજગ થઈને અહીંથી શુદ્ધ હીલિંગ પાવર તમે પોતાની માટે, અન્યની માટે આપી શકો. સામેના અંતસ્થમાં શું થઈ રહ્યું છે એને તમે પૂર્ણ રૂપે અનુભવ કરી શકો છો અને સામે દિવ્યતાથી શક્તિ હેલ કરી શકો છો. અને હે પરમાત્મા, સામેનો વિકાસ કરો અને એને પૂર્ણ રૂપે હેલ કરો. એ શરીર પૂર્ણ રૂપે સ્વસ્થ થઈ જાય. એ રીતે પોતાના અંતસમાં ઊંડાણમાં ઉતરીને તમે હીલ કરી શકો છો. પોતાને સેલ્ફ હીલ પણ કરી શકો છો. પૂર્ણ રૂપે ડીપ 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 ઉતરતા એક શુદ્ધ ચેતના બની ગયા છો તમે. और गहराई गहराई में उतरता उतरता पूर्ण रूपे अनुभव करो. पूर्ण रूपे अनुभव करो. એક વિશાળ દિવ્ય ઉર્જા તમારી ભીતર સૂક્ષ્મમાં તમે પૂર્ણ રૂપે અનુભવ કરી રહ્યા છો. પરમ આનંદની અનુભૂતિ, પૂર્ણ સહજ કરતા ઓર ઊંડા નીકળી ગયા છો અને તમારી પૂર્ણ ચેતના એકદમ સ્થિર શુદ્ધ પ્રેમથી ભરાઈને એક નિર્દોષિતા, એક દયા, પ્રેમ પોતાના અંદર ખૂબ જ દિવ્ય ઉર્જાનો પ્રવાહ થઈ રહ્યો છે અને તમે પૂર્ણ રૂપે પોતાની દિવ્ય ઉર્જાને અનુભવ કરો છો. પરમ દિવ્ય આનંદની અનુભૂતિ. અને થોડા પલ માટે પોતાના દેહના સ્વરૂપથી અલગ પૂર્ણ રૂપે પોતાના અંતસમાં સ્થિર એ બ્રહ્માંડની દિવ્ય ઉર્જાને પોતાની અંદર અનુભવ કરતા પૂર્ણ આનંદથી ભરાઈ ગયા છો અને પોતાના મૂળ સ્વરૂપમાં એ ઉર્જાને અનુભવ કરીને પૂર્ણ આનંદ અનુભવ કરો. પોતાના મૂળ સ્વરૂપમાં ઉર્જાને અનુભવ કરો. એ દિવ્ય ઉર્જાના સ્તોત્રને પોતાની બધી જ આનંદથી ઉર્જાને અનુભવ કરો. પોતાની માટે
ખૂબ આનંદથી ભરાઈ રહ્યા છો તમે. તમે આ જ છો, તમારું મૂળ સ્વરૂપ, પરમ પિતા પરમાત્માનો દિવ્ય અંશ. બહારની કોઈ પણ ઉર્જા મને હવે પ્રભાવિત નહીં કરી શકે. મારી ભીતર આ એક જ દિવ્ય પ્રભાવ નિશ્ચિત પ્રવાહિત રહેશે. પૂર્ણ રૂપે પોતાને સુરક્ષિત અનુભવ કરું છું. પૂર્ણ રૂપે સુરક્ષિત. પોતાના અંદર એક ભાવ ઉત્પન્ન કરો. પોતાના સ્વયંના આત્મબોધની અનુભૂતિ અનુભવ કરો. પોતાના સ્વયંના આત્મબોધની અનુભૂતિ કરો. અને પૂર્ણ રૂપે ઓર ઉર્જાથી ભરાઈ રહ્યા છો. ઓર ડીપ જતા જતા તમે ઉર્જાથી પ્રવાહિત થઈને પૂર્ણ ઉર્જા પોતાની અંદર અનુભવ કરી રહ્યા છો. અને પૂર્ણ શૂન્યતામાં આનંદની અનુભૂતિ કરતા, હે પરમાત્મા, હું પરમ પિતા પરમાત્માનો દિવ્ય અંશ, શાંત સ્વરૂપ, પરમ દિવ્ય આત્મા, આ કોસ્ચ્યુમમાં, આ દેહમાં આપના દ્વારા હું આવી છું. અને મને હર સ્થિતિમાં પોતાની અંતરની ઉર્જાથી જોડાઈ રહું. હર ઉર્જાને હું પૂર્ણ રૂપે દિવ્યતાથી પ્રવાહિત કરી શકું. કોઈ પણ ભાવ જ્યારે મારી સ્થિરતાને હલાવે તો હું સહજતાથી અનુભવ કરી શકું અને સહજ હર સ્થિતિને દિવ્યતાથી સામનો કરી શકું. પૂર્ણ રૂપે અનુભવ કરો અને પૂર્ણ રૂપે મારો પરમ વિકાસ થાય. બિલકુલ નિશ્ચિત રહો. હું સર્વત્ર બધું ઉત્તમ પ્રાપ્ત કરવા આ જીવનમાં આવી છું અને પ્રાપ્ત કરવું એ જ મારી દિવ્યતા છે. સમભાવ દરેક જીવ માટે દયા, સત્ય, પ્રેમ, કરુણા. હું પરમ પિતા પરમાત્માનો દિવ્ય અંશ છું અને પૂર્ણ દિવ્ય ઉર્જાથી પ્રવાહિત થયેલો દિવ્ય આત્મા છું. પોતાના સૂક્ષ્મમાં એ દિવ્ય અદ્ભુત અનુભૂતિ અનુભવ કરો. પૂર્ણ શાંત રૂપે પોતાની પૂર્ણ ઉર્જાને, કોઈ પીડા નહીં, પોતાની ઉર્જાને પૂર્ણ રૂપે અનુભવ કરો. હું તો બહુ દિવ્ય પરમ પિતા પરમાત્માનો અંશ, શક્તિશાળી આત્મા છું અને પૂર્ણ શાંતિ લાવ્યા છું. અને બધી જ ઉર્જા મારા ભીતર મારી પરમાત્મા દ્વારા પ્રવાહિત થઈ. હું મારા જીવનને પૂર્ણ રૂપે શાંતિથી પ્રવાહિત કરીશ. આ જ ભાવથી પોતાની પૂરી ઉર્જાને અનુભવ કરો. પરમ પિતા પરમાત્માનો દિવ્ય અંશ છું. હું મારા જીવનમાં અને બીજાના જીવનમાં પણ એ જ આનંદ ઉલ્લાસ લઈ આવીશ. પૂર્ણ ઉર્જાને પોતાની આજ્ઞા ચક્ર પર લઈ આવો આ જ ભાવથી.
પૂર્ણ ઉર્જાને આજ્ઞા ચક્ર પર લઈ આવો અને આ દ્રઢ સંકલ્પ સાથે ઉર્જાને ધીરે ધીરે પોતાના સ્થૂલમાં અનુભવ કરો. ધીરે ધીરે પોતાના સ્થૂલમાં અનુભવ કરો. પૂર્ણ દિવ્યતાથી અનુભવ કરો કે આ બધી ઉર્જા મારા સ્થૂલમાં પ્રવાહિત થતા શાંત ભાવમાં હું પૂર્ણ રૂપે સ્વસ્થ પોતાના આજ્ઞા ચક્ર પર અનુભવ કરો અને આજ્ઞા ચક્રથી એ ઉર્જા તમારા સ્થૂલમાં પ્રવાહિત થતી આ રીતે એ પોતાની ઉર્જાને એ સ્થાન ઉપર પોતાની ચેતનામાં પ્રવાહિત થતી અનુભવ કરો અને જ્યાં તમને દર્દ હતું ત્યાં આગળ તમે જઈને જ્યાં તમારી ચેતના જાય ત્યાં આગળ તમારી નાડીઓની એક એક નસ બ્લોકેજ બધી ખુલી જાય છે. તો આ રીતે આપણે પોતાના શરીરની હર પીડાથી ખૂબ સહજતાથી મુક્ત થઈ શકીએ છીએ. બિલકુલ સહજતાથી અનુભવ કરો. એકદમ સહજતાથી પરમ આનંદની અનુભૂતિને અનુભવ કરો અને પૂર્ણ સહજ ભાવ સાથે સ્થૂલમાં ઉર્જા પ્રવાહિત કરતા પરમ આનંદની અનુભૂતિ સાથે બંને પગ હલાવો. બંને હાથની હથેળી ખોલો અને હથેળીને રબ કરો. પૂર્ણ ઉર્જાને અનુભૂતિ કરતા આંખ ઉપર સ્પર્શ કરો અને ધન્યવાદ કરો સર્વે સિદ્ધોનો, સર્વે સહાયક ઉર્જાનો, ગુરુ તત્વનો અને પરમ પિતા પરમાત્માનો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન સૌનો ધન્યવાદ કરતા 5, 4, 3, 2, 1, 0. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. આ ધ્યાન દ્વારા આપ પૂર્ણ રૂપે પોતાને હીલ કરી શકો છો. અને ક્યાંય પણ કોઈ પૂર્ણ તુર્ય અવસ્થામાં પહોંચીને તમે સામે કોઈને પણ હિલિંગ આપી શકો છો. કેવું રહ્યું? નમઃ શિવાય. નમસ્તે. બહુ ઉર્જા હતી આમ, મને બહુ આમ ચંચન થતું. મજા આવી ને? મજા આવી, મજા આવી. અને આમ ખબર નથી પડી, આમ બહુ જ ઠંડક લાગતી હતી પછી કે પેલું પરસેવાની ઉપર પંખો ચાલુ અને ઠંડક લાગતી હતી એ નથી ખબર પડી, પણ આમ બહુ ઠંડુ લાગતું હતું એમ. નહીં, બહુ સરસ ઉર્જા હતી અને એકદમ કહેવાય ને કે પૂર્ણ એક આનંદનો માહોલ હતો તમારો. ઉર્જા એકદમ સરસ હતી એટલે એકદમ આમ કે ને કે કઈક ખુશી કે આજ મારે કરવું હતું એવું લાગતું હતું. એટલો આનંદ લાગતો હતો. હું આ વિડીયો યુટ્યુબ પર મૂકીશ, તો જે પણ યુટ્યુબ પર ધ્યાનીઓ હોય એકબીજાને થાય. શેર કરી શકો છો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ રીતે ધ્યાનમાં જોડાવવું હોય તો આપ મને ઇનબોક્સમાં કમેન્ટ કરશો તો હું આપને કોન્ટેક્ટ કરીશ. નંબર આપશો તો અથવા મારો આપને આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય.